હાય ગાઈસ, સર મહાદેવ, કેમ છો વાલા મિત્ર બધા? તો જો આપણે છે ને અત્યારે સવારનું કામ બધું કરવા માંડ્યા છે ને ઓલરેડી ઘણું ખરું કામ પણ થઈ ગયું છે. અને આજે આપણે સસુલાની સાફ સફાઈ કરતા હતા. પેલા એને છે ને આપણે લિક્વિડથી એકદમ લિક્વિડ નાખીને અંદર અને સાફ કરી નાખ્યો છે. અને પછી આપણે એને છે ને કોરે કપડે ને ભીનું ને બે મિક્સમાં કપડું લઈને આપણે એની સફાઈ કરવી છે. કેમ કે હું છે ને પાણી ઓછું નાખું એમ. પાણી નાખીને તો બંડલમાં પાણી ઘરે ને એટલે ગેસને થોડો પ્રોબ્લેમ મળે થવા. તો હું સારી રીતે પછી છે ને ક્લીન કરી નાખું છું. તો કેવું લાગ્યું તમને મારું આ ક્લીન કરવાનું કામ? તો મને કહેજો પાછા સારું થયું છે કે નથી થયું એનું બીજી વાર પાછું કરી નાખીશ. તમે મને કહેશો ને કે નથી સારો થયો એટલે એમ. તો આપણે આ કોરા કપડેથી ભીના કપડેથી લૂસવી છીએ. અને આ બટન છે ને, આ બટનમાં બહુ મને કેવડાવે હો. બટન છે ને પા છે ને તો આપણો અંદર હાથી ન જાય મારો. અને છે ને ત્યાં સીધા આપણે બધું વઘારને એવું કરતા હોય જેવા તેવા હાથ હોય ને આપણે બટન તો ઘડી ઘડી આપણે શરૂ બંધ કરતા હોય ધીમું ફાસ્ટ કરતા હોય તો મારો બટન વધારે બગડી જાય. એનું કંઈ ઉપાય હોય મને કહેજો ને એટલે બટન એકદમ આપણે ચોખ્ખા રહે એમ. એટલે ઘડીને ઘડી એને સાફ કરવું પડે આપણે. તો ગેસ તો આપણે સારો લાગે ને, આપણે અન્નપૂર્ણા છે એટલે આપણે એને સાફ રાખવી પડે ને રસોઈ એમ. અને પહેલાં તો આપણે છે ને ગામડે ચૂલા હતા, કાંઈ ઝંઝટ જ નહીં ને, સેજ પાણી ટીપું નાખો ને બસ માથે ગાયનું ચા લઈને અને આમ લીપી નાખવાનું. અને એટલો મસ્ત એ દેશી ચૂલાનો લુક આવતો. અને સીમણી ચૂલા કે મારા મોટા મમ્મી છે ને બહુ બનાવતા, દેહમાં હતા ને સીમણી ચૂલા, એ બધાને ચૂલા બનાવવા જતા એ મને યાદ છે હજી એમ. તો મારે છે ને કેવું છે, મને ચૂલો બનાવી ગયો ને આ છે ને આમ ઝંઝટ જ નહીં. સોડા નવરા હોય ન હોય આપણે તો આમાં સાફ તો કરવો પડે ને. આટલો ઢળીને સાફ કર્યો છે. અત્યારે એક ટાણે રસોઈ કરશું ને એટલે પાછું આપણે બધું ભરાઈ રહેશે. એટલે પાછું આપણે બપોરે ક્લીન કરવાનો, પછી સાંજે ક્લીન કરવાનો એમ. અને ઓલું તો છે ને આપણે પાણીવાળું કરીને અને સાણ લઈને લીપી નાખવાનું. અને એની ઉપર તો રસોઈ બને ને જોરદાર, રસોઈનો સ્વાદ આવે, એમાં કંઈ ઘટે નહીં રસોઈનું એમ. અને આ બધું જાવું ઉટકવું પડે, ન ઉટકવીને તો જાવું થઈ જાય. પાછું તમે બધા સોવન તેમ કે લે એને ગેસ કેવો બધો ભર્યો તેમ કહો પાછા તમે. એટલે મારે બધું ઉટકવામાં બહુ બધી મહેનત જાય. હું એ કાંઈ ન ઉટકું, એક કાતરા ઉટકી નાખું. કેમ કે પતિદેવ હોઈ જશે, મેં કે તમે હોઈ જાઓ ને હાલડા ગયા ને તે હોઈ જશે. તો આ મેં કીધું છે ને ગેસ ક્લીન કરી નાખું ત્યારે પહેલાં અને પછી રસોઈ કરવા મૂકું એમ. પછી તોલું મૂલું આવવાની બહુ જ વાર છે. અને મેં તો આવું બધું કામ કરી નાખ્યું જલ્દી. તો પછી કેવું કર્યું, સારું કર્યું ને મેં કામ? તો મને કહેજો પાછા હો કોમેન્ટમાં, ભૂલી નહીં જતા કહેવાનું. હા, અને હવે આપણે છે ને પથ્થર ક્લીન કરવાનો રો છે. તો હવે છે ને આ તો બધું ક્લીન થઈ ગયું છે. એટલે એને પાછું આપણે છે ને આ મૂકી દઈશું બધું દહીં છે હો. હા, લસ્સી પીવું હોય ને આવજો પાછા, હું લસ્સી પીવડાવીશ. મસ્ત બનાવું છું, પંજાબી લસ્સી બનાવું બહુ સરસ ને હો. અને તેલની બોટલ હતી ને તેમાં ઉટકી હતી. તો પછી મેં કીધું અત્યારે બપોરે ભરી લેશું, શાક કરશું ને ત્યારે. અને અત્યારે આપણે પથ્થર ક્લીન કરી નાખી છીએ. તો આ બધું જો આ ક્લીન કરેલું તમને દેખાય છે, બધું કેવું ક્લીન કર્યું છે. આ રીતનું જો આ લેડીઝને કામ હોય છે એમ કહે ને, લેડીઝને કે તમે હું ઘરે બેઠા બેઠા કરો છો. તો અમારે સવારમાં ઉઠીને અમારું મિશ્રણ લેવાનું હોય બધી બહેનોને. કાં બેનનું સાચું ખોટું? તો જો આ બધી છે ને પહેલાં તો તમે ચા પાણી નાસ્તો એ બધું કરાવી, પછી તમે બધા કામે જાય ને છે મારા બધા ભાઈઓ કામે જાય ને એટલે મારી બહેનું છે ને બધી શું કરે ખબર છે? પછી પથારી વાળશે, કચરા વાળશે, મને બધું ઝાપટ ઝૂપટ કરશે, એ બધું કરે. પછી છે ને બધું ઘરનું કામ કરશે આમ ઢળી વિચાર્યું. તો એ કહેશે મારી બહેનોને, મારા ભાઈઓ કે તમે શું કામ કરો છો આખો દી બેઠી ઘરે? અમે આખો દી હીરા કહવી છીએ, અમે આખો દી ટેક્સટાઇલ માર્કેટમાં જાય છીએ, એવું બધું કહેશે. પણ એને ખબર ન હોય કે આ ઘર છે ને સ્વસ્થ મંદિર ક્યારે બને છે કે જ્યારે બહેનોનો સાથ સહકાર હોય ને ત્યારે બને છે. એટલે મારા વાલા ભાઈઓ બહેનોને ક્યારેય નહીં કહેતા હો કે તમે શું કરો છો એમ. તો આ વાત મારી યાદ રાખજો તમે હો, કે બેનું કોઈ દિવસ નહીં કહેતા. ને કીધું હોય ને તો બેનું સોરી એમ કહી દેજો, ઘરેથી માફી માગી લેજો. અને મારા બ્લોગ જોજો, જો બ્લોગ જોઈને પછી એમ કહેશો કે કોણે બેનુંને સોરી કીધું છે એમ. તો હું મારા ભાઈઓની વાટ જોઈશ કે મારા ભાઈઓ મને એમ કહેશે કે તારા બેન અમે આજે અમારા ઘરે જઈને અમારી વાઈફને સોરી કીધું છે કે તમે એમ કહેતા કે તમે ઘરે શું કરો છો એમ. તો સ્ત્રીને છે ને ઘરની અંદર બહુ બધા કામ હોય, સ્ત્રીને એક કામ ન હોય. તમે ઉઠો ને સાંજે સુવો ને ત્યારે સ્ત્રીને બધું કામ કરવાનું હોય, તમારું બાળકોનું, માતા પિતાનું, અને ઉપરથી બેનું ડાયમંડ લગાડતા હોય, કોઈ પણ બીજી
બહારનું કામ કરતા હોય, કોઈ અત્યારે ઓનલાઈનના પેકિંગ કરવા જતા હોય, એ બધું હોય કે નહીં, એટલે બધાને કામ કરવાનું હોય. અને જો હું હશે ને ગોળો ત્રાંબાનો વાપરું છું ને, પાણી એટલું છે કે પાણી પચી ગયું છે વિસરવાનું છે ને, એટલે તો પાણી એટલું મસ્ત અંદર છે ને આમ સ્ટ્રોંગ બની જાય એમ કે આપણે હોનાનું પાણી નથી પી શકતા ને, તો હું છે મારા હસબન્ડને મારે તોલું મલું છે ને ત્રાંબાનું પાણી પાવશું કે શરીરમાં છે ને કંઈ થાય નહીં ને અંદરનું શરીર આપણે શુદ્ધ રહે એમ. તો હું છે ને એને ઉટક હોય બહુ પડે પાછો, તો એક દી નો ઉટકાણો હોય ને તો સાવો થઈ જાય. હું ઉટકીશ ને એટલે એવો મસ્ત હું રૂપાળો થઈ જશે, એમ થાય કે હાડે દુકાનમાં લઈને આવ્યા છો એવો થઈ જશે. તો હાલો બધા હું પાણી પી લઉં છું, અને તમે બધા ત્રાંબાનું પાણી પીજો. આપણે ચાંદીનું હોનારું નહીં પીએ એકવી, અને પીતા હોય મુબારક એ વધારે પીવે એવી આપણે આશા રાખીએ છીએ. ને આપણે છે ને ત્રાંબાનું પાણી પી લઈશું બધા. હો કોઈને કહેતા ને ત્રાંબાનું પાણી પીધું છે એમ. તમે ટમેટું ખાતા શરમાવશો નહીં, શરમાવાનું જામ ખાવાનું, શરમાવાનું નહીં હો. પેટમાં ખાડો પડે ને એટલે ખાવું જ પડે. ટમેટું ખાતા શરમાવતા નહીં કોઈ. તો આપણે જો ઉપમા બનાવવાની રેસીપી તૈયાર કરી લીધી છે. તોલું મલું ત્યારે ભણીને આવી ગયા છે ને આપણે ગરમ ગરમ ઉપમા બનાવવાના છે. થોડોક રવો પડ્યો હતો અને બીજો આપણે હમણાં મૂકવો, અને એમાં જો આપણે આદુ અને નમક અને આખું જીરું અને આ ઉપરથી આપણે આ કોબી કટિંગ છે, ટમેટા અને ગાજર આ નાખવાના છે, અને મરચી આપણે છેલ્લે નાખવાના છે. કેમ કે મારે તોલું મોલું છે ને તીખું નથી ખાતા, એટલે પછી હું મારા માટે છે ને છેલ્લે હું મરચી એડ કરીશ. અને જા આપણે ઉપમા બનાવવાની તૈયારી કરી લીધી છે ને આપણે ગેસ પણ શરૂ કરી લીધો છે. અને હવે આપણે ધીમે ધીમે બધું એમાં આપણે એડ કરશું. અને આ ન્યુટ્રિશનના ડબ્બા જો કેવા કામ આવી ગયા ખબર છે ને, મેં સાચવી રાખ્યા. પ્લાસ્ટિક સારું છે ને, તો આપણે જો અત્યારે સિંધુ નમક વાપરવી છે આપણે, તો આ નમક પણ આપણે એડ કરી દીધેલું છે. તો આપણે જો અત્યારે સાંજે દિયાબત્તી કરી લીધી, માળા કરી લીધી છે, અને આપણે અત્યારે જમવાનું પ્લાન કરવી છે કે શું બનાવવું છે એમ. તો આપણે મારા સ્વામીનાથ એટલે મારા ભગવાન, મારા છે તમારા કોઈના નથી પાછા એમ, તો એને પૂછવી કે જમવામાં શું બનાવવું. તો શું બનાવવું સ્વામીનાથ? તારે જે બનાવવું એ સારું બનાવી. હાલો એનો જવાબ આવી ગયો મારા સ્વામીનાથનો કે જે બનાવવું હોય એ. તો હવે હું તોલું મલું ને પૂછું છું કે તમારે બેને શું જમવાનું છે? અમારે પિઝા જમવાના. તારે? હા ફરમાઈશ બેન હારી આવી ગઈ, પાવભાજી ને પીઝા. હવે અત્યારે 7:30 વાગી ગયા છે, તો અત્યારે નો પીઝા બને નો પાવભાજી બને. તો અત્યારે છે ને ધારા હોટલમાં અત્યારે છે ને ચા ને રોટલી થશે, ગરમ ગરમ ચા રોટલી લસણવાળી ચટણી. તો કોને કોની ફેવરેટ છે જમવામાં એ આવી જશે જમવું હોય ને મને કોમેન્ટ કરી દેજો પાછા જમવામાં. અને વહેલું બનાવવાનું છે કે સાંજે આપણા ગેસ્ટ આવવાના છે બેસવા માટે, મારી ફ્રેન્ડની આવવાના છે, તો આપણે ગપાટા મારશું વાતુના. તો ફટાફટ આપણે રસોઈ કરીને રસોડામાંથી બહાર અને જમાડી લઈ બધાને. ઉટકાતા આપણે ઉટકાતા બપોરે આપણે બહાર પણ ગયા હતા, થોડું ઘરનું કામ હતું ને ગેસ્ટ આવી ગયા હતા, અને ફોલોવર મળવા ઘરે આવ્યા હતા. છે ને વાસણ ને બધું રહી ગયું તો બાકી એમની જોડે આપણે બેઠા હતા, તો પછી કામ ન કરે ને. આ બાઉલ મારા ફેવરેટ કલર છે, તો તમને કેવો લાગ્યો? હું કઈ જમવાનું વધે ને તો આમાં ભરી લઉં છું. મારી પાસે 2 સેટ છે, એક છે સ્ટીલનો છે અને એક આ ફાઈબરનો છે. અને ત્યાં ઓનલાઈન શોપિંગ કરેલું છે. મારે બહાર જવાનું એટલે હું બધા કરું ઓનલાઈન શોપિંગ કરું. આપણે આમાં ચા બનાવવાની હમણાં, અને અમૂલ દહીં, અમૂલનું છે ને, હા અમૂલનું દહીં છે. તો પંજાબી દહીં બહુ મસ્ત આવે છે. તો આપણે ઘરે અવનવી રેસીપી બનાવી દહીં જોડે જમવાની હોય તો આપણે આ દહીં લઈ લેવી છે. તો ઘરનું દહીં બહુ ખાટું હોય તો મારા સામે નાખીને હું દેતી નથી. અને આપણે પેલા સાલ્યા છે એમાં સાસુના, તો આપણે હાંકવી છીએ હજી હાલે ને ત્યાં લગન હાંકવાના, કારણ કે ખાવાના જ નથી. મેં એમાં રાંધી બીજા વાટકા કાઢું કાચના લેવાના, આપણે ઘરમાં વાપરીએ છીએ. તો અને આપણે સાંજે હવે જમવાની તૈયારી કરીશું, તમે જોઈ શકો છો. રસોડું પહેલા આપણે વાસણ બધું ગોઠવી દઈશું, પછી આપણે હવે જમવાનું બનાવશું.